લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામે હાડિયાપુર વિસ્તારના રસ્તાઓના દબાણ પર તંત્રનો બુલડોઝર ફર્યું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ ગામના હડિયાપુરમાં રસ્તાના દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર, ટીડીઓ, તલાટી અને 112ની હાજરીમાં કાર્યવાહી. દાંતા તાલુકાના અડેરણ ગામના હડિયાપુર વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચશ્રી તેમજ ઇમરજન્સી પોલીસ સર્વિસ 112ની ટીમની પ્રત્યક્ષ હાજરીમાં રસ્તા પરના દબાણો સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા હતા. હડિયાપુર વિસ્તારમાં રસ્તા પરના ગેરકાયદેસર દબાણોને કારણે વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં ભારે અગવડતા પડી રહી હતી. આ દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરી પારદર્શી રીતે રહે તે માટે ટીડીઓ શ્રી તથા તલાટી કમ મંત્રી શ્રી પોતે જ સ્થળ પર હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 112ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા જેસીબી અને અન્ય સાધનોની મદદથી રસ્તા પર ઊભા કરાયેલા કાચા પાકા દબાણો હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રની આ ત્વરિત અને કડક કાર્યવાહીથી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને રસ્તો ખુલ્લો થવાથી હવે વાહન વ્યવહાર સુગમ બનશે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં ફરીથી આ રસ્તા પર દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.